કલ્યાણનગરના મુખ્યમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। કલ્યાણનગર વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર જીના ફ્લેટ નંબર 304માં ભાડે રહેતા વ્યક્તિઓ દ્વારા વિદેશી દારૂ રાખવામાં આવ્યો હતો, જેની જાણ સ્થાનિક લોકોને થતાં પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે દોડી આવી આ 2 કોથળા ભરેલા વિદેશી દારૂની બોટલો બરામદ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। माल केम लई गया? हाँ હવે આપણું હાલે કોઈ નીકળ્યો તો એનું હાલ હવામાં દીયું જાય આ ઉડી જાય લાખ લાખ એને જો આમાં કેસ છે કે કેમ થાય ना ना प्रूफ तो हमारे जरूरी है ने रात आखी आपणे થઈ ગયા છે એટલો માલ પકડાયો છે ના ભાઈ ના હું લેવા આયા વ્યો છે प्लॉट नंबर 36 कल्याणनगर ની બાજુમાં અમારી બાજુમાં 304 નંબરમાં 2 પોટલા દારૂના નીકળ્યા મોટી મોટી કોથળીમાં અને પોલીસ વાળા આવ્યા હતા ત્યાં લઈને વયા ગયા અને રાતે 2 વાગે બધા એક એક કરતા પાર્ટી કરે છે। દિવસે 2 લેડીઝ આવે એ 2 જેન્ટ્સ આવે બાયણા બંધ કરીને તાળા મારીને વયા જાય છે। અમારે આજુબાજુમાં રહેવું કે ન રહેવું આમાં કોણ છે આ લોકો એ છે ભાડુઆત છે મકાન માલિકે ભાડે દઈ દીધું છે અને આપણે કહીએ એટલે આપણે યાર બાયધા કરે અવારનવાર। મારું નામ પરમાર ભરતસિંહ ભાવસી, હું જી બિલ્ડિંગમાં રહું છું। કલ્યાણનગર આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના અમારે કાલ રાતે એક બનાવ બની ગયો છે કે 11 વાગે કોઈ શખ્સ અજાણ્યા આવીને એના મકાનની અંદર કોથળા મેકી ગયા છે। એની અંદર શું હતું એ ખબર નથી। પછી અમે બહુ તપાસ કરી, પોલીસને બોલાવ્યા, પોલીસ આવ્યા રાતે, પછી અમે આખી રાત જાગ્યા। પછી અમે સવારે પોલીસને બોલાવી, સવારે તાળું તોડ્યું એટલે એમાંથી દારૂ નંગ નીકળ્યા છે। એ 12 મહિના થઈ ગયા, 11 થી 12 મહિના જેવું થઈ ગયું છે, પણ એને આવે છે અવારનવાર આવીને આવી રીતે કાર્યક્રમ કરીને વિયા જાય છે। ક્યારેક કોકને લેડીઝને લાવે છે, ક્યારેક પાર્ટી કરવા આવે છે, આ રીતનું બધું કરીને જતા રહે છે। એ જોવા વાળા એમ કીધું 2 જણ હતા।